પાછા જઈશું નહીં. ખૂબ જ નારાજ થઈ ગઈ. પરમાત્મા ચાલતા ચાલતા વિહાર કરતા કરતા ધીરે ધીરે મનાવીને યમુના કિનારે લઈ જાય છે. સુંદર કપૂર જેવી, વ્યાસ ભગવાન કહે છે કપૂર જેવી શ્વેત રેતી હતી. આ કપૂર જેવી શ્વેત રેતી, ત્યાં પરમાત્મા યમુના જળમાં આચમન કરાવે છે. થોડી જળમાં પણ થોડો વિહાર કરે છે. સારું લાગે એવું ગોપીને ની સાથે ફરે છે. આ વન વિહાર થોડો કરીને કહે છે કે હવે આપ જાઓ. આ હકીકતમાં શું છે? આ પરમાત્માએ પાછા જવા કેમ કહ્યું? પ્રસંગ પહેલા પૂરો કરીએ. જ્યારે વિહાર થતો હોય છે ત્યારે હવે ગોપિકાઓને એમ થાય છે કે જો અમે જીત પકડી રાખીને ન જવાની, અને ક્યાં ફાવે એમ છે અમે જતા રહીએ. અને કંઈક અભિમાન આવી ગયું કે જો તો સ્વર્ગના દેવતાઓ, મોટા ઋષિઓ, મહાત્માઓ એતમ વૈ તમાત્માનમ વિદિત્વા પુત્રેષણાયાશ્ચ વિત્તેષણાયાશ્ચ લોકૈઃ વ્યુત્થાય ભિક્ષાચર્યમ ચરંતી. ઘર છોડીને ભિક્ષા માંગે છે અને વર્ષો સુધી તપ કરે છે. તપસ્તપ્યતે. એ બધા ગુફામાં રહેનારા એ યોગી, એ સંન્યાસીઓ ક્યાં અને અમે ક્યાં? એ તો હજી યોગ કર્યા જ કરે છે ને અમે તો એની સાથે છીએ. આવું એક ક્ષણ માટે થયું અને પરમાત્મા અંતર્ધ્યાન થઈ જાય છે. અને આ જ વાતને શાસ્ત્ર સાધનામાં આવતા વિઘ્ન તરીકે ઓળખે છે. યાદ રાખો. પ્રમાદ, વિક્ષેપ, એવી રીતે રસાસ્વાદનમ. આ રસાસ્વાદ છે. આજે ચાંદની, આજે પરમાત્માનું રૂપ. જ્યારે આ બધામાં તરબોળ થઈશું ત્યારે લય નામનો દોષ આવશે. લય એટલે વિક્ષેપ છે, એક જાતનું વિઘ્ન છે. સાધનામાં વિઘ્ન, સમાધિમાં આવતું વિઘ્ન છે. એવં યત વિઘ્ન બાહુલ્યમ તદ બ્રહ્મવિદા શનૈઃ ત્યાજ્યમ. જેણે પરમાત્માને ખરેખર જ જાણવો છે, પૂરેપૂરો જ જાણવો છે, એને ત્યાજ્યમ, આ રસાસ્વાદને લઈને ત્યાગવાનો છે. આટલું યાદ રાખજો. ત્યાજ્યમ, લઈને ત્યાગજો. ગરબડ બધી અહીંયા થઈ જાય છે. ના ભાઈ, અમે જાણી લીધું છે આ વિઘ્ન છે તો એને અડીએ જ શું કામ? જ્યાં સુધી આમાં ડૂબશો નહીં ત્યાં સુધી જો એક જ વિચારો, વ્યાસ ભગવાનનું કંઈ નથી ચાલતું ડૂબ્યા વગર. આપણે ક્યાં સુધી પકડી રાખીશું? એક વાર તો ડૂબવું જ પડશે. શરમ લાગે તો રૂમ બંધ કરીને ડૂબજો. આ રસાસ્વાદ. તમને કઈ તકલીફ નહીં થાય એમાં ડૂબવામાં, કારણ કે જેમાં ડૂબો છો એ પૂર્ણ છે, એ સાચવી લેશે બધું. એ પણ અંતર્ધ્યાન થઈને એટલું તો એને બતાવી દીધું છે કે ધીસ ઇઝ નોટ ઇનફ. આ પૂરું નથી મારું રૂપ. આ અધૂરો આનંદ છે. મારા રૂપને જાણીને એકત્વનો આનંદ માટે તું પ્રયત્ન કરજે, અને સાથે રાખીને. અને રસાસ્વાદની જેમ પેલા તું જાણી લે કે આ એક લય દોષ છે, આ રસાસ્વાદ છે. પછી તું એનો સ્વાદ લે, વાંધો નથી. જાણીને કરેલું ખોટું કામ ઓછું નુકસાન કરે છે, કારણ કે ખબર છે આપણને આ તો કે ખોટું તો નથી જ પરમાત્માનું કામ. નુકસાન નહીં કરે, પણ પરમાત્માને શું છે કે આટલે સુધી આવી ગઈ, આટલા બધા પુણ્ય કર્યા કે હું પોતે, મારે પોતે વિગ્રહ લેવો પડ્યો, એવા પુણ્ય જો આ લોકોએ કર્યા હોય તો જરા માટે કેમ પાણી કિનારે આવીને તરસ્યા રહી જાય છે? માટે આવી કંઈક લીલા કરે છે. અને ગોપીઓ હવે પરમાત્મા કઈ ખૂબ સૂક્ષ્મ રીતે
ગોપીની અંદર પ્રવેશ કરવાની ઈચ્છા રાખે છે અને આ સૂક્ષ્મ રીતે પ્રવેશ કરવાની ઈચ્છા રૂપ યોગ, અષ્ટાંગ યોગ, ધારણા, ધ્યાન અને સમાધિ. પરમાત્માનું શ્રી વિગ્રહ જોઈને, જો ધારણા એટલે કશાકને ધારણ કરવું, ધરવું, અને ધારણ કરવા માટે કંઈક જોઈએ, આલંબન જોઈએ. કોને તમે ધારણ કરો? એટલે પરમાત્માના શ્રી વિગ્રહને ધારણ કર્યો, લીલાને ધારણ કરી. આ ધારણ કર્યા બાદ એની ઉપર જો ધ્યાન ન આપો, ધ્યાન ન કરો, તો એની ફળશ્રુતિ નથી આપતું. રોગ થયો હોય એ રોગને મટાડવા માટે ઔષધિ ધારણ કરી, તમે હાથમાં રાખો તો એ રોગ મટી જવાનો છે? ના, એને આત્મસાત કરવી પડશે, એની સાથે એકતાંતા કરવી પડશે, એના મય થવું પડશે. ત્યારબાદ એની અસર શરૂ કરશે. એટલે દોષની વાત કરી. અહીંયા આવેલા પ્રત્યેકે વ્રજમાં વિહાર કર્યો હશે ને, તો અહીંયા આવી ન શકાય. એ બધા જ આદરણીય છે. ધ્યાન કરે છે. પરમાત્મા કહે છે કે મારા રૂપને તમે આપી દીધું, પણ એ પચાવી નહીં શકે તો કઈ અર્થ નથી. રૂપની સાથે ઐક્ય થઈ ગયું, પણ મારો હાર્દ ન સમજી શકે, માટે અંતર ધ્યાન થઈ ગયા. અને અંતર ધ્યાન થઈ ગયા જ્યારે વિરહ બરાબર અનુભવાય છે, એ વિરહમાં જે થોડું ઘણું પણ મન બહાર જતું હતું ને, રૂપમાં એ જતું એ આવી જાય છે પાછું. કારણ કે પેલું દ્રશ્ય સામે હોય તો થોડું આમ તેમ આપણે ફરીને આવે. અહીંયા શ્રવણ કરતા ત્યારે થોડું ફરીને આવીએ છીએ માનસિક આપણે એમાં જોરમાં કંઈક કરીએ ને સંકીર્તન કરીએ તરત પછી. આમ હવે પેલી વ્યક્તિ જ નથી રહી. અંતર ધ્યાન થઈ ગયા, બોલાવીને કામ ઉત્પન્ન કરીને, પ્રેમ ઉત્પન્ન કરીને પાછા ગયા. હવે બહુ થઈ ગયું કે હવે બહાર વૃત્તિ, તરત જ વૃત્તિ કેવી થઈ ગઈ? બહિર્મુખ થી અંતર્મુખ થઈ ગઈ, તરત તત્ક્ષણ વિરહથી. અને આ એકતાનતા, એકતાનત્વ મેં તદ્દી નિધિધ્યાસનમ ઉચ્યતે. અને આ નિધિધ્યાસન રૂપી, સમાધિ રૂપી જે પુણ્ય શબ્દ નું આસ્વાદન થયું. કે છે જ્યારે શ્રીમદ ભાગવતજીમાં ગોપી ગીત સમજાવવાનું આવે ને, ત્યારે કે છે કે એને સમજાવી ન શકાય. ગોપી ગીતના જે શબ્દ જ છે ને, એ જ એટલા પુણ્યાયી છે. એને એના શબ્દમાં જ આસ્વાદન કરવું પડે, તો જ એની અસરમાં આવે. જે ભાવ આ એવી વ્યક્તિના મુખમાંથી નીકળેલા શબ્દો છે જે કૃષ્ણમય થઈ ગઈ છે, આંતર અને બહિર રીતે. આજ પૂર્ણ નિધિધ્યાસન છે. એ નિધિધ્યાસનનો, એ ગોપી ગીતનું આસ્વાદન આપણે ગોપી મુખે જ કરીએ. આપણા અહોભાગ્ય છે.
जयति तेधिकं जन्मना व्रज शयते इन्दिरा शश्वदत्रहि दयितदृश्यतां दीक्षुतावका त्वयिदुतासव स्वां विचिन्वते. ગોપીઓ વિરહ વેશમાં ગાવા લાગી, પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિવાસ કરવા લાગ્યા છે. વ્રજમાં અત્યંત સમૃદ્ધિ હોય છે. વ્રજની સેવા કરવા